નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું એજ્યુકેશન સપોર્ટની અંદર। તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી દેજો। આપણને ધોરણ 5 CETના IMP પ્રશ્નો જોશું અને તેના ઉત્તરો પણ જોશું। તો સાથે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આગળના વિડીયો આપણા જોઈ લીજો। તો પ્રશ્નો ચાલુ કરીએ। તો કે પેન્સિલ, સંચો, રબર, કંપાસ બોક્સ। તો હવે આમાં જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો 21માં? તો કે જે સંચો છે વિદ્યાર્થી મિત્રો, તે જવાબ આપણનો રહેશે। તો કે સંચો જવાબ રહેશે। હવે જોઈએ આપણનો 22મો પ્રશ્ન। તો કે નર્મદા, બનાસ, સાબરમતી, ખારી। તો કે જે 22માનો ઉત્તર શું રહેશે? તો કે જે ખારી છે, જે છેલ્લો ઓપ્શન છે, તો કે ડી ઓપ્શન છે, તે ખારી આપણનો જવાબ રહેશે વિદ્યાર્થી મિત્રો। હવે 23મો પ્રશ્ન જોઈએ। તો કે પ્રશ્ન નંબર 23 અને 24માં શરૂઆતના બે પદ વચ્ચે રહેલ સંબંધને સમજી બાકીના બે પદ જણાવો। રચાઈ ખાલી જગ્યાનું પદ વિકલ્પમાંથી આપણને પસંદ કરવાનું છે। તો કે આપણને આમાંથી પસંદ કરવાનું છે જે 23મો પ્રશ્ન છે તેમાંથી। તો કે મીટર કદ, તો મીટર કદની પાછળ શું આવે? તો કે મીટર એ નથી આવતું, લીટર એ નથી આવતું અને સેન્ટીમીટર એ નથી આવતું। તો કે જે કિલોમીટર છે વિદ્યાર્થી મિત્રો, ઓપ્શન નંબર સી તે સાચો ઉત્તર રહેશે। હવે 24મો પ્રશ્ન જોઈએ। તો કે ગધેડો, ખોલકું અને ઊંટ। તો આમાં શું જવાબ આવે? તો કે જે ખોલકું અને ઊંટ હોય તો ઊંટ પછી જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો, તે તમારે કમેન્ટ સેક્શનની અંદર જણાવવાનો છે। 24મો પ્રશ્ન આપણને તમારે કમેન્ટ સેક્શનની અંદર આ 24મા પ્રશ્નનો ઉત્તર લખવાનો છે વિદ્યાર્થી મિત્રો। હવે જોઈએ 25મો પ્રશ્ન। તો કે જે દર્પણ આકૃતિ શોધવાની છે આપણને, દર્પણ આકૃતિ આપણને શોધવાની છે। તો કે જો આપણે આ આકૃતિ છે જે HD વાળી, તે આપણે દર્પણમાં રાખીએ તો આપણને કેવી દેખાય તે આપણને જોવાનું છે। તો કે એ પણ નથી આવતું, બી પણ નથી આવતું અને સી પણ વિદ્યાર્થી મિત્રો નથી આવતું। તો જવાબ નંબર આવે છે ડી। આપણને આ આકૃતિ રાખીએ આપણે દર્પણની અંદર તો આપણને સામે આવું દેખાય છે વિદ્યાર્થી મિત્રો। હવે આપણને જોઈએ 26મો પ્રશ્ન। તો કે 26મો પ્રશ્ન જોઈએ। તો કે દર્પણ આકૃતિ આપણને આમાં પણ શોધવાની છે। આપણને આ આકૃતિ જે છે તે નમૂનો છે। હવે આપણને આ દર્પણમાં રાખીએ તો આપણને સામે કેવું દેખાય તેમ જણાવવાનું છે। તો કે આપણને જે આ છે આકૃતિ, તેમાં આવું પણ નથી દેખાતું, આ પણ નથી દેખાતું અને ઓપ્શન નંબર ડી પણ નથી દેખાતું। તો જે છે સી નંબરનું છે 265, આવું જોવા મળે છે, 265 જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો। 27મો પ્રશ્ન જોઈએ। તો કે 27મો પ્રશ્ન છે કે m = 2, p = 7, r = 8 અને t = 9 હોય તો t - r m p તો ખાલી જગ્યામાં શું આવે બરાબર કરીને 27મા પ્રશ્નની અંદર? તો વિદ્યાર્થી મિત્રો p બરાબર જવાબ આપણને મળશે 10 છે, જે ઓપ્શન નંબર બી તે જવાબ રહેશે। 28મો પ્રશ્ન જોઈએ। તો કે જો ઉત્તરને પૂર્વ અને પૂર્વને દક્ષિણ અને દક્ષિણને પશ્ચિમ કહેવામાં આવે તો સૂર્ય કઈ દિશામાં આથમે છે? IMP પ્રશ્ન છે 28મો, તો ધ્યાન રાખવું। તો કે જે સૂર્ય છે વિદ્યાર્થી મિત્રો, તે પશ્ચિમ દિશામાં આથમે છે વિદ્યાર્થી મિત્રો। હવે જોઈએ તાર્કિક રીતે આપણને ક્રમમાં ગોઠવવાના છે, તાર્કિક રીતે ચડતા ક્રમમાં આપણને ગોઠવવાના છે 29મા પ્રશ્નમાં। તો કે ચડતા ક્રમમાં આપણને ગોઠવીએ તો કે વિદ્યાર્થી મિત્રો જે જવાબ છે, તો કે આપણને આ જવાબ મુજબ આપણને ગોઠવાના છે। 1, 2, 3, 4 એ પ્રમાણે નથી આપણને ગોઠવવાના, આપણને ચડતા ક્રમમાં ગોઠવવાના છે। તો કે પહેલાં આવશે ચેસ વિદ્યાર્થી મિત્રો, જે ચેસ છે તે પહેલું, પછી આવશે કબડ્ડી, પછી આવશે ખોખો અને છેલ્લે આવશે ક્રિકેટ। એટલે આમાંથી જે એ નંબરનો છે, જે 1, 3, 2, 4 તે જવાબ આપણનો રહેશે વિદ્યાર્થી મિત્રો। હવે 30મો પ્રશ્ન જોઈએ। તો કે તાર્કિક રીતે ચડતા ક્રમમાં આપણને ગોઠવવાના છે આ બધાને, આ બધા આપણના પેટા પ્રશ્ન છે, તો આપણને એને ગોઠવવાના છે તાર્કિક રીતે ચડતા ક્રમમાં। તો હવે આપણને 30મો પ્રશ્ન જોઈએ। તો કે 30મા પ્રશ્નમાં જે છે, તો કે પહેલાં આવશે દીવો, પછી આવશે ફાનસ, પછી આવશે ટોર્ચ અને છેલ્લે આવશે ટ્યુબલાઇટ। તો કે આમાં તો કે ઓપ્શન નંબર જે સી છે 1, 2, 3, 4 તે તેનો જવાબ રહેશે વિદ્યાર્થી મિત્રો। હવે 31મો પ્રશ્ન જોઈએ। જો ઘડિયાળમાં હાલનો સમય 15:30 કલાક હોય તો 180 સેકન્ડ પછી કેટલો સમય થશે? તો કે જે
15.33 કલાક થશે વિદ્યાર્થી મિત્રો. ઓપ્શન નંબર બી સાચો ઉત્તર છે. હવે આપણને 32મો પ્રશ્ન જોઈએ તે પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી આપણા આગળના વિડીયો જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. IMP પ્રશ્નો અને હું દરરોજ અપલોડ કરું છું તો જરૂરથી જોઈ લેજો. તો કે 32મો પ્રશ્ન જોઈએ તો કે જો તમારા ઘરે દરરોજ 3 કિગ્રા કેરી ખવાતી હોય તો મેં માસના કેટલી કેરી ખવાય? તો આખા મહિનાની અંદર કેટલી કેરી ખવાય? આપણા ઘરમાં દરરોજના 3 કિગ્રા કેરી ખવાતી હોય તો કે 32માં જે જવાબ છે તો કે 3 મહિનાના આપણે કરીએ તો કે જે 90 થાય છે. તો આપણો જવાબ 3 મહિનાની અંદર 90 થાય એટલે જવાબ રહે ઓપ્શન નંબર 1 એટલે 90. હવે જોઈએ 33મો પ્રશ્ન તો કે એક બોક્સમાં 10 કિગ્રા કેરી સમાય છે તો અડધા ટન કેરી માટે કેટલા બોક્સની જરૂર પડે? તો કે અડધા ટન માટે કેટલી કેરીની જરૂર પડે? તો કે અડધા ટન માટે 100 બોક્સની જરૂર પડે. અને એમ પૂછવામાં આવે તો કે 1 ટન માટે કેટલાની બોક્સની જરૂર પડે? તો કે 1 ટનમાં 200 બોક્સની જરૂર પડે વિદ્યાર્થી મિત્રો. હવે 34મો પ્રશ્ન જોઈએ તો કે સૌથી નાના માપનો ખૂણો કઈ આકૃતિમાં છે? તો કે સૌથી નાનો માપ હોય વિદ્યાર્થી મિત્રો તો કે જે છે સૌથી નાનો માપ કયામાં હોય? તો કે આ જે ત્રિકોણ આકારની છે તેમાં સૌથી નાનો માપ છે વિદ્યાર્થી મિત્રો. બાકી આ બધામાં નાનો માપ નથી, બધામાં મોટો માપ છે વિદ્યાર્થી મિત્રો. 35મો પ્રશ્ન જોઈએ તો કે આપેલ આકૃતિમાં કુલ કેટલા ચોરસ છે વિદ્યાર્થી મિત્રો? આપણને આકૃતિમાં ચોરસ ગણવાના છે. તો કે 35મો પ્રશ્ન જોઈએ તો કે આકૃતિમાં 14 છે તે વિદ્યાર્થી મિત્રો ચોરસ છે વિદ્યાર્થી મિત્રો. તો કે કઈ રીતના? તો કે 9 આ ટોટલ 9 છે વિદ્યાર્થી મિત્રો અને આપણને ચારેય બાજુ જોઈએ તો આપણનો જવાબ 14 મળશે વિદ્યાર્થી મિત્રો. ઉપરના પણ આપણને જોઈ લેશું એટલે જવાબ આપણનો મળી જશે વિદ્યાર્થી મિત્રો. હવે જોઈએ 36મો પ્રશ્ન તો કે 8 કલાક એ દિવસના કેટલામો ભાગ છે? 8 કલાક એ દિવસનો કેટલામો ભાગ છે? તો કે જે ચોથો ભાગ છે તે 8 કલાક છે તે ચોથો ભાગ છે કારણ કે તે ચોથો ભાગ જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે જોઈએ તો કે 37મો પ્રશ્ન જોઈએ તો કે નીચે પૈકી કયો અપૂર્ણાંક બાકીની પૈકી અલગ છે? તો કે અપૂર્ણાંક કયું અલગ છે વિદ્યાર્થી મિત્રો આ ચારેય ઓપ્શનમાંથી? તો કે જે સી નંબરનો છે તો કે જે આ સી કરીને છે ઓપ્શન નંબર સીનો તે અલગ પડતો છે. બાકી આ બધા સરખા જેવા જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો એટલે જવાબ આપણનો સી રહેશે. હવે 38મો પ્રશ્ન જોઈએ તો કે નીચેનામાંથી કઈ આકૃતિ 2/1/5 દર્શાવે છે? તો કે 38મો પ્રશ્ન જોઈએ તો કે જે આ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન નંબર ડીની આકૃતિઓ છે તે જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો. હવે 39મો પ્રશ્ન જોઈએ તો કે 99 × 9 કેટલા થાય? તો આપણે જે 99 × 9 કરવાના હોય તો આપણને દાખલો ગણવો પડે, તે આપણને રફ કામમાં કરવું પડે છે. તો કે 39મો પ્રશ્ન જોઈએ તો કે 900 - 9 જે છે ઓપ્શન નંબર સી છે તે આપણો જવાબ રહેશે. હવે 40મો પ્રશ્ન જોઈએ તો કે 9 અને 36ના સામાન્ય અવયવ ક્યાં છે? તો કે સામાન્ય અવયવ વિદ્યાર્થી મિત્રો જે છે તે 1, 3 અને 9 વિદ્યાર્થી મિત્રો છે. મળીએ આગળના વિડીયોની અંદર. ત્યાં સુધી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સાથે શેર કરી દેજો.